ભાઈઓ, તમારા ઘઉંની ડુંડી નાની રહી જાય છે, દાણા અધકચરા રહી જાય છે અને પડોશીના ખેતરમાં ભરાવદાર ડુંડી અને મોટા મોટા દાણા. આજે હું તમને એવી 3 ખાસ સાયન્ટિફિક ટેકનિક બતાવીશ કે જેનાથી તમારી ડુંડી 20-30% લાંબી થશે, દાણા ભરાવદાર બનશે અને ઉત્પાદનમાં 4-5 ક્વિન્ટલ વધારો થશે. આ વિડિયો છેલ્લા સુધી જોજો, કારણ કે છેલ્લે હું તમને એક બોનસ ફોર્મ્યુલા પણ આપીશ જે કોઈ નથી કહેતું. નમસ્કાર મિત્રો, એગ્રીટોક ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ચર્ચા કરવાના છીએ ઘઉંના પાકની સૌથી મહત્વની અવસ્થા, ગાભે પોટે આવવાની અવસ્થા વિશે. આ 40-60 દિવસનો સમયગાળો છે જ્યારે ડુંડી બને છે, દાણા બેસે છે. આ સમયે જો યોગ્ય કાળજી લઈશું તો ઉત્પાદનમાં 15-20% વધારો કરી શકીએ. પહેલું, ભેજની જાળવણી, સૌથી અગત્યનું. મિત્રો, આ રિપ્રોડક્ટિવ સ્ટેજ છે. આ સમયે છોડને સૌથી વધારે પાણીની જરૂરિયાત હોય છે. ઘણા ખેડૂતો ભૂલ કરે છે, તાણ પાડી દે છે. યાદ રાખજો, 45 દિવસે પિયત આપ્યું હોય તો 55 દિવસમાં ફરીથી પિયત આપો. ભારે જમીનમાં 10 દિવસે, ગોરાડ જમીનમાં 8 દિવસે પિયત આપવું. ભેજ ઓછો હશે તો ડુંડી અધકચરી રહેશે, દાણા નહીં બેસે. ફ્લેગ લીફ પછી બાષ્પોત્સર્જન સૌથી વધારે થાય છે. પાકના છોડમાં કાનની તરત નીચે આવેલી સૌથી ઉપરના અને છેલ્લા પાનને ફ્લેગ લીફ કહેવામાં આવે છે, જે દાણા ભરાવા માટે મોટાભાગનો ખોરાક પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૂરું પાડે છે. નંબર 2, નાઇટ્રોજન ખાતર બંધ કરો. આ ખૂબ મહત્વનું છે. ફ્લેગ લીફ પછી નાઇટ્રોજન આપવાનું નથી. કોઈ યુરિયા નહીં, કોઈ એમોનિયમ સલ્ફેટ નહીં, કોઈ 20-20.0 નહીં. કારણ કે આ સમયે નાઇટ્રોજન આપશો તો છોડ ફરીથી વેજીટેટિવ ગ્રોથમાં જશે, એટલે કે તે વાનસ્પતિક વિકાસ કરવા લાગશે, જેથી દાણા બંધારણનું કાર્ય અટકી જશે અને દાણા કાચા રહી જશે. નંબર 3, યોગ્ય પોષક તત્વોની પૂર્તિ કરવી. હવે આ સ્ટેજ પર આ મુજબના પોષક તત્વોની જરૂરિયાત છે. ફોસ્ફરસ, P, ઘઉંના દાણાના બંધારણ માટે અને મૂળ વિકાસ માટે. પોટેશ, K, દાણાની ક્વોલિટી સુધારવા અને ઘઉંના છોડની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે. બોરોન, B, ફલનીકરણ માટે અને પોલિનેશન માટે. ઝિંક, Zn, ઉત્સેચકો બનાવવા માટે. મિત્રો, જો તમને આ સાયન્ટિફિક માહિતી ઉપયોગી લાગી રહી હોય તો પ્લીઝ લાઇક કરો અને આ વિડિયો તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરો. એગ્રીટોક ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. હવે હું તમને એક્ઝેક્ટ ફોર્મ્યુલા આપું છું. પહેલો સ્પ્રે, 45-55 દિવસે, ડુંડી નીકળતી વખતે. મિત્રો, આ ગોલ્ડન ફોર્મ્યુલા છે. એક પંપમાં 0,5234 NPK એટલે કે 100 ગ્રામ, 20% બોરોન, 20 ગ્રામ, 15 નહીં 20 ગ્રામ વધારે અસરકારક, અને ચિલેટેડ ઝિંક 10 ગ્રામ નાખી સ્પ્રે કરો, જેથી તમને આ મુજબ તત્વો આ રીતે ફાયદા કરશે. પહેલું, ફોસ્ફરસ 52%, ડુંડીની લંબાઈ વધારે, સ્પાઇકલેટ વધારે બને. પોટેશ 34%, ડાળી મજબૂત, છોડ ઢળે નહીં, ક્વોલિટી સુધરે. બોરોન, સ્ટિગ્મા બને, ફલનીકરણ સારું થાય, ખાલી ડુંડી નહીં. ઝિંક, ઉત્સેચકો એક્ટિવ રહે, છોડ જાગૃત રહે. સ્પ્રેની કાળજી, વહેલી સવારે નહીં, પાણી ઠંડુ હોય તો રિસ્પોન્સ ઓછો મળે છે. બપોરે 2-5 વાગ્યાની વચ્ચે, તાજા પાણીમાં ઓગાળો. બોરોન માટે હૂંફાળું પાણી વધારે સારું. પહેલા 0,5234 ઓગાળો, પછી બોરોન, છેલ્લે ઝિંક. આનાથી શું થશે? ડુંડી લાંબી નીકળશે, 12-15 સેન્ટીમીટર, સ્પાઇકલેટ વધારે બેસશે, 18-22 સંખ્યા, દરેક સ્પાઇકલેટમાં 3 દાણા, ખાલી ડુંડીની સમસ્યા નહીં. બીજો સ્પ્રે અને દાણા ભરાવદાર બનાવવા. મિત્રો, જ્યારે ડુંડી પૂરી બહાર આવે, દાણા બેસવા લાગે, ત્યારે આ ફોર્મ્યુલા છે. એક પંપ માટે સલ્ફેટ ઓફ પોટેશ, SOP, 0,050 100 ગ્રામ. આ કેમ આ ખાતા? કારણ કે ક્વોલિટી ન્યુટ્રિયન્ટ છે, સંગ્રહ શક્તિ વધારે છે, દાણા ચળકવાળા બને છે, લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય. આ સ્પ્રેના ફાયદા: દાણાનું વજન વધે, 1000 દાણાનું વજન 38-42 ગ્રામ, દાણામાં પ્રોટીન વધે, દાણા ફુલ્લા અને ભરાવદાર, સંગ્રહ દરમિયાન જંતુઓનો હુમલો ઓછો. મિત્રો, આ 2 સ્પ્રે ફોર્મ્યુલા છે એ મારા અને 500 ખેડૂતોના અનુભવ પર આધારિત છે. જો તમને પ્રશ્ન હોય તો કમેન્ટ કરો. જો મેં સૂચવેલી વસ્તુ નજીકના એગ્રો સેન્ટરમાં હાજર ન હોય તો નીચે આપેલી લિંકથી પણ મંગાવી શકો છો. બોનસ ટિપ્સ અને સામાન્ય ભૂલો. બોનસ કોમ્બો ફોર્મ્યુલા, એક્સ્ટ્રા પાવર માટે. જો તમારે એક્સ્ટ્રા રિઝલ્ટ જોઈએ તો પહેલા સ્પ્રેમાં 0,5234 100 ગ્રામ, બોરોન 20%, 20 ગ્રામ, ચિલેટેડ ઝિંક 10 ગ્રામ અને કેલ્શિયમ બોરોન 5 ગ્રામ વધારાની મજબૂતી માટે.
સામાન્ય ભૂલો આ ક્યારેય ન કરશો. નાઇટ્રોજનયુક્ત ખાતર ફ્લેગ લીફ પછી, ભેજ વગર સ્પ્રે, સવારે ઠંડા પાણીમાં સ્પ્રે, પિયતમાં વિલંબ, ડીએપી અને સલ્ફેટ ઓફ પોટાશ સાથે મિક્સ કરવું, ઓવરડોઝ આપવું. યાદ રાખજો, ચિલેટેડ ઝિંક જ ફોસ્ફરસ સાથે મિક્સ થઈ શકે. બીજા ઝિંક મિક્સ કરશો તો પ્રેસિપિટેશન થશે. બોરોન હુંફાળા પાણીમાં સારું ઓગળે છે. મિત્રો, તો આ વિડિયો ફાયદાકારક લાગ્યો? લાઇક કરો, શેર કરો અને એગ્રીટોક ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો જેથી આવી જ સાયન્ટિફિક માહિતી તમને મળતી રહે. કમેન્ટમાં જણાવો કે તમે કયા વિસ્તારમાં ઘઉં ઉગાડો છો અને આ ટેકનિક અજમાવશો કે નહીં. આગલા વિડીયોમાં હું તમને કાપણી પછીની કાળજી વિશે જણાવીશ. ત્યાં સુધી જય હિન્દ, જય જવાન, જય કિસાન. અસ્તુ. આભાર.